ઠાકોરજીની સામું જોઉં ને ત્યાં તો મંદે મંદ મુસ્કાતા હોય. આજે અસારવામાં આરતી કરતા હતા મોટા જે એટલે એક મોટી ઉંમરના વૈષ્ણવ હતા, 90-92 વર્ષના, મેં પહેલી વાર જોયા. એ ગાતા હતા, મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિતવને નયન વિશાલ, મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કી, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાની ગિરધર લાલ કી, મંગલ 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 આરતી ગોપાલ કી. પછી આંખ બંધ કરી દીધી. મેં તો બા સરસ ગાયું. મને કે શું ગાયું? મેં તો મંગલ આરતી. એ કે તું ઈલાજ? મેં તો મારો હાથ એડે પકડો. 92 વર્ષના બાએ મારો હાથ હાલ ઊભી કરું. બહાર ગયા ઓટલે બેઠા. મને કે નટવરલાલના દર્શન કરતાં કરતાં હું આ ઘરની સેવક છું, એટલે મારા ઘરે નટવરલાલ પુષ્ટ કરીને તિલક બાબાના દાદાએ પધરાવી દીધા છે. તો અહીંયા આરતી કરતા હતા ને જે મને મારા ઠાકોરજીને દર્શન થતા હતા. જો આવા વૈષ્ણવ હોય ને તો મારો કહેવાના આશય ગુસાઈજી ને કહ્યું એટલે કે સારું. હવે રાતના 12 વાગ્યા ત્યાં ત્રાડ પડી અને એવો વરુણનો વાઘનો અવાજ આવ્યો, બધાએ ફાટી પડ્યા. એટલે ગુસાઈજી પહેલાં ઓલા બંકરમાં બેસી ગયા, માથે ઓલી જાળી નાખી દીધી, બાકી બધાએ બેઠા રહ્યા. કલાક થયું, વાઘ વરુ વયા ગયા. બધાએ ગુસાઈજીને બહાર કાઢ્યા. બધાએ કે વિઠ્ઠલનાથજી આ ન ગમ્યું, તમે ડરો છો? આપણે ડરવાનું હોય? આપણે તો બધાને કહીએ છીએ ભય રખાય જ નહીં, અને તમે ભય રાખો છો. તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ નહોતો કે તમને કશું નહીં કરે? બહુ ખોટું કર્યું. ગુસાઈજી કે વાત તો સાચી, પણ બી ગયો. જો પ્રગટ કરે રસ જાય. પણ એમાં એક મોટા સંત હતા ને, એને ખ્યાલ આવી ગયો કે ગુસાઈજી જે હસે છે મૃદુ મૃદુ, એની પાછળ કાંઈક રહસ્ય છે. કે વિઠ્ઠલનાથજી સાચું કહો, કેમ અંદર ગયા હતા? એ કે ના, બી ગયો. એ કે ના, તમે ખોટું ન બોલો, અમને એનો વિશ્વાસ છે. તો ગુસાઈજી કે સાંભળો, મારા તાતશ્રી એટલે કે વલ્લભ પ્રભુના તત્સુખનો જ વિચાર કરવાનો અમને શીખવાડીને ગયા. જુઓ, સાક્ષાત પોતે પૂર્ણ પુરુષોત્તમ, કોનું નામ દીધું? મારા તાતશ્રી, મારા વલ્લભ. એટલે અમે પ્રભુના સુખનો વિચાર કર્યો. બધા સંતો કે આમાં ક્યાં પ્રભુનું સુખ આવ્યું? એ કે તમે બધા બહાર બેઠા રહ્યા, તમને વાઘવરુ આવ્યા, ઠાકોરજીને આવવું પડ્યું, મારામાં ન આવવું પડ્યું. એ કે આમાં દેખાય છે ક્યાંય ઠાકોરજી? એ કે હાલો બતાવો. રાતના ગયા બાંકે બિહારીના મંદિરમાં, તો ઠાકોરજીના વસ્ત્ર બધા વાઘને વરુએ પેલા કરી નાખ્યા હતા. બધા સંતો ગુસાઈજીને એક જ વાક્ય કીધું, વિઠ્ઠલનાથજી, તમારા તત્સુખના ભાવને વંદન કરીએ છીએ. એટલે વલ્લભ હોય કે ગુસાઈજી હોય, હરિરાયજી હોય કે દ્વારકેશજી હોય, ગોકુળનાથજી હોય, આપણને એક જ શીખવાડ્યો છે, પ્રભુના તત્સુખનો વિચાર. તમે એના તત્સુખનો વિચાર કરો, એને તમારા ઉપર ઓટોમેટિક વાલ આવશે. તમારું કાંઈ કરવાની જરૂર નથી. પણ અત્યારે તકલીફ એ છે આપણે આપણા તત્સુખનો. જો સવાર પહેલાં રસોઈ બધી કરતી હતી, હવે 4 દીધા કાંઈ કરું છું, હોઈ જ જાઉં છું. કાલે જ સાંભળ્યું હતું કે ઇન્દ્રિયો 2 કામ કરે, એક ખોટું કરે ને એક સારું કરે. વચનામૃતમાં સાંભળો કે સદ ઇન્દ્રિયો હોય અને અસદ હોય. એટલે દેવહૂતિ માતાએ કીધું કપિલ દેવજીને, પરમાત્મા હું જીવાત્મા, આપ પરમાત્મા. અમારી અસદ ઇન્દ્રિયો મને નાથી દ્યો ને, જે આપણા ચરણારવિંદ સિવાય કોઈને જુએ નહીં,
કોઈના દર્શન ન કરે, કોઈને સ્પર્શ ન કરે, ફક્ત ને ફક્ત આપના જ દર્શન કરે. કપિલ મુનિ હૈસા, મૈયા આપ કેવી રીતે અસદ ઇન્દ્રિયો કયો છે? અસદ ઇન્દ્રિયો છે જ ને, સદ ઇન્દ્રિયો છે. જે આંખથી તમને ખોટું જોવાનું મન થાય છે એ જ આંખથી તમે મને જુઓ દર્શન કરો છો, તો તમારી ઇન્દ્રિય સદ છે કે અસદ છે? માં, તમે મારા કંઠમાં જે માળાજી ધારણ કરાવ્યા એ તમારા હાથથી બનાવ્યું, તમે એ તમારા હાથના ઇન્દ્રિય સદ કે અસદ, ખરાબ કે સારી? માં, તમે આખો દિવસ આશ્રમની સફાઈ કરો છો, જળ ભરો છો, રસોઈ કરો છો. માં, બધી 11 ઇન્દ્રિયો અસદ કે સદ? માં, મારા સ્વરૂપના દર્શન વારંવાર કરીને ઓવરનાડ્યો છે, તો માં આ તમારા હાથ સદ કે અસદ? કે વાત તો સાચી છે, પણ માં સાંભળો, આ 10 ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાવાળો મન છે. એ મન જ્યાં સુધી આપણા કંટ્રોલમાં નથી ને ત્યાં સુધી 10 ઇન્દ્રિય કંટ્રોલમાં નથી. ગાડી સરસ હોય, નવી હોય, પેટ્રોલ ફૂલ હોય, એસેસરીઝ હોય, દુનિયામાં સૌથી મોંઘી હોય, પણ તમને સ્ટિયરિંગ કંટ્રોલ કરતાં ન આવડે તો એક્સિડન્ટ થતાં વાર લાગતી નથી. તો અહીંયા ગુસાઈજીએ કહ્યું, સાંભળો, જો હું અંદર ન ગયો તો તમને બધાને માટે શ્રમ લીધો બાકે બિહારીએ, મારા માટે લેત ને, મારે નહોતો લેવડાવો. ત્યારે બધાએ કીધું, વિઠ્ઠલનાથજી, અમે ગોકુળ આવીએ છીએ ને એનો અમને આનંદ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, હવે તમારે ગોકુળ આવવાનું, તમે આટલા બધા આવો છો, હું એકલો આવું. ત્યારથી બધાય સંતો ગુસાઈજી હારે સત્સંગ કરવા ગોકુળ પધારતા. મારે કહેવાનો આશય એ જ, પ્રભુના તત્સુખનો જ વિચાર, આપણો માર્ગ આપણા સુખનો, અને તમે પ્રભુના સુખનો વિચાર કરો તો ઠાકોરજી તમારા સુખનો કરે જ છે. આપણે 20 વર્ષ પહેલાં જેસલમેર ગયા ઠાકોરજી પધરાવીને, બરાબર, બધું લઈને ગયા હતા, છતાંય દૂધ ને એવું તો બધું બહારથી લાવવું પડે, દહીં. ઉનાળામાં ગયા, તડકો કે મારું કામ 50 ડિગ્રી. હવે જ્યાં ઉતરાતી એ હોટેલ નામ હતું રિદ્ધિ સિદ્ધિ. હવે તૃપ્તિ નહોતી. હું, આકાશને તમે ત્રણેય ગાડી લઈને ગયા હતા, મને લાગે વેગનાર હતી. પ્રભુ કેવા આપણા તત્સુખનો વિચાર કરે છે. હવે ગયા, નાયા ને ધોયા ને પીછવાય ને, આકાશ પૂછવા ગયો કે દહીં ને દૂધનું બધું. ગરમી એટલી બધી હતી કે મને મનમાં એમ થયું કે મારા પ્રભુને આટલી ગરમીમાં લીંબુનું શરબત ધરાવવું ને તો આપણે લઈ આવ્યા છીએ તો એને થોડું સાતા વળે. મારે જે આપણા તો સુખનો વિચાર કરે છે એની વાત કરવી છે. એટલે મેં આકાશને કીધું, જો ને બહાર લીંબુ હોય તો, કારણ કે ખાંડ તો દૂધમાં પધરાવાને, નિમક નહીં તો બધું આપણે લઈ ગયા હતા, મરીનો ભૂકો ને જીરાળું ને સમાણી ને બધું. આકાશ આવ્યો, મમ્મી ક્યાંય લીંબુ નથી. જીવ એવો બળે. પછી મેં કીધું કાંઈ નહીં, મંગળા કરી લઈએ, પછી રાજભોગ ધરાવી અને હોટલવાળાને પૂછી જોઉં કે આટલામાં લીંબુ મળે. મારે જે વિચાર કરવો છે તમને કેવું જ બધાને ત્યાં જ. હવે 10:30 થયા તો ઓલા હોટલવાળાએ કીધું, આજે ગરમી મેક્ઝિમમ છે, ક્યાંય જવાનું નથી કોઈએ, સાંજે જજો બેઠકે તમારે જવું હોય તો, અને તમારી ગાડી અહીંયા પાર્ક કરી દો, કારણ કે જો અહીંયા બહાર રહેશે તો ભડકો થાય એટલી ગરમી છે. એટલે આકાશે ગાડી પાર્ક કરી. 11:30 રાજભોગ 11:15 સરાયો હતો. એ હોટલવાળો આવ્યો, બેન તમે ઠાકોરજી પધરાવીને આવ્યો છો? મને મારી બાઈ એવું શીખવાડ્યું, ઠાકોરજીને આપણે એવા છાના રાખવાના, કોઈને ખબર ન પડે કે આ 2 પલકની અંદર ઠાકોરજી કીકી સમાય ને ધ્યાન રાખે ને એવું ધ્યાન રાખવાનું. ને મેં ના ભાઈ ના, કે તમારા રૂમની સુગંધ કહે છે અમે વૈષ્ણવ છીએ. મેં તમે રિદ્ધિ સિદ્ધિ નામ રાખ્યું ને એટલે, તો કે મેં હમણાં જ વેચાતી લીધી છે, હવે બદલાવાનું છે મારે. હવે મારે યમુના નિકુંજ નામ પાડવાનું છે.
મને ગળામાં કંઠી બતાવી, હું તો રાજી થઈ ગઈ. પછી મને કે એક કામ કરો, લીંબુ અહીં ક્યાંય નહીં મળે, આ હોટેલ આપણી એવી જગ્યાએ છે. કારણ કે બધાને અત્યારે શહેરમાં કોઈ ન ગમે, બધાના બહાર હોય ને એવું ગમે. તો મેં લીંબુ મંગાવ્યા છે, તો આ 4 લીંબુ રાખો, તમે 2 દી રોકાવાના છો ને, તો આ ગરમીમાં રાખજો. ઠાકોરજી માટે ન કીધું એટલે મેં ધર્યા, ઠાકોરજી માટે કીધું હોત તો ના ધરાય. એટલે પછી મેં કીધું લ્યો ભાઈ પૈસા. એ કે ના ભાઈ ના. મેં કીધું ભાઈ હું તો કોઈનું એમને લેતી નથી, હું મોટી છું તમારા, તમે તો મારા દીકરા જેવડા છો. એણે 5 રૂપિયા લીધા, મેં 30 દીધા. મને ખબર છે અત્યારે ઉનાળામાં લીંબુનો ભાવ કેટલો હોય. હવે જો પ્રભુએ આપણા તત્સુખનો વિચાર કર્યો કે આપણે ઠાકોરજીને લીંબુનું શરબત બધું નાખ્યું, સંચળ, મરીનો ભૂકો, લીંબુ, ખાંડ, જીરાડું, ગળણી બળણી તો હોય, અને ઓલા થર્મોકોલમાં લઈ ગયા હતા બરફ. હવે પીધું કોણે? પ્રસાદી કોણે લીધી? હવે જો આપણે એક મોટો ગ્લાસ ન ભર્યો હોત તો ડિહાઇડ્રેશન થઈ જાય. ઓલા હોટેલવાળાએ કીધું અહીંયા ઘણા બધાને ડિહાઇડ્રેશન થઈ ગયું છે બેન, તમે તો આજે 4 લીંબુમાંથી 2 લીંબુનું શરબત આટલું કર્યું, તો પ્રભુના સુખનો વિચાર થયો કે આપણે પ્રભુના સુખનો વિચાર કર્યો તો પ્રભુએ આપણા સુખનો. જ્યાં જઈએ ત્યાં, આપણે પેરિસ ગયા હતા, રોમ ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, બધે ઠાકોરજી આપણી વ્યવસ્થા કરી હતી. આપણે કાંઈ નથી કરતા, પણ પ્રભુ આપણી ભેગા હોય ને એનો એક આનંદ છે. વાતના વિરામ આપીએ. વલ્લભ સાખી તે વડે નથી, પણ આમ સત્સંગ વસ્તુ એવી છે. એક મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી સુમરત જાય કલેશ મિટે, શ્રી વલ્લભ નિજ નામ લીલા લહ સમુદ્ર में ભીંજો આઠો યામ, શ્રી વલ્લભ ભીંજો આઠો યામ. સુમરત જાય કલેશ મિટે. સતત તમે વલ્લભનું સ્મરણ કરો. લૌકિક, અલૌકિક, માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક ક્લેશ યાદ ન આવે. જો સવારની સૂઈ રહું છું, ખાવું તો ભાવતું જ નથી, કિડનીની હિસાબે પાણીની બહુ ના પાડે છે, પડી જ રહું છું. અહીંયા 1-1.5 કલાકથી બેઠી છું, ખબર છે ત્રેવડ નથી, ચક્કર આવે છે, પણ વલ્લભ નામ કેવું છે. ના આટલું તો કહું, વલ્લભ આટલું તો કેવડાવજો. તો શું કહે છે? સુમરત જાય ક્લેશ મિટે. આ શારીરિક જે તકલીફ છે એ ફીલ કરું છું, મને આવું થાય છે, પણ વલ્લભ નામ છોડવાનું મન નથી થતું. પછી શું કહે છે? વલ્લભ નિજ નામ. આ ક્લેશ ક્યારે મીટે? વલ્લભનું નામ લ્યો સતત. એક ભાઈ હતો ને, એ 16 વર્ષે બ્રહ્મ સંબંધ લીધો. દીકરો હતો, ત્યારે હું નાની જ હતી, મને લાગે 20-22 વર્ષની. હવે એને ગામડામાં અંગૂઠા છાપ, એટલે ગામડેથી આવ્યા હતા અને શહેરમાં જે એને બ્રહ્મ સંબંધ આપ્યો કે તાર સતત શ્રી કૃષ્ણ શરણમાં કરવાનું. બિચારો બોલવા જાય પણ ઓલું અઘરું પડે શ્રી કૃષ્ણ શરણમાં. એટલે જે એને કીધું, તને વલ્લભ શ્રીમદ વલ્લભ આવડે? એ કે હા એ આવડે. એ કે બોલે રાખ આખો દી વલ્લભ શ્રીમદ વલ્લભ શ્રીમદ.